જેવા ગુણ એવા નામ હોય, અથવા નામ એવા ગુણ આવે છે માણસમાં. નામ એવા ગુણ અથવા ગુણ એવા નામ પાડવામાં આવે છે. પહેલેથી હતા, પણ અત્યારે તો ઘણા એવા હોય છે કે જે નામ હોય છે એવા ગુણ જ નથી હોતા. નામ હોય છે શાંતિલાલ, પણ બેઠો અશાંત જ હોય છે. એના મનમાં કોઈ દી શાંતિ હોતી જ નથી. નામ હોય છે ધનપાલ, પણ બેઠો ઠનઠનપાલ હોય છે, કશું હોતું નથી. એટલે હવે તો બધા નામ પોતપોતાની પ્રમાણે શું હોય પાડવા, પણ નામની એક વિધિ છે, એટલે એને નામકરણ સંસ્કાર કહેવામાં આવે છે. આ એક સંસ્કાર છે. અને સંસ્કારની રીતે જોજો, જે બાળકના જન્મના 11 દિવસે થાય છે, બાળકનો જન્મ થાય ને પછી 11મા દિવસે બાળકના નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. એનું વિધિ પૂજન કરી અને બાળકનું નામ રાખવામાં આવે છે. નામનો મહિમા તો ખૂબ છે. આજ પ્રભુને વશિષ્ઠ મુનિએ પ્રભુ 11 દિવસના થયા ને એટલે દશરથ મહારાજાએ કીધું છે, પ્રભુ અમારા દીકરાઓના તમે નામ પાડો. વશિષ્ઠ મુનિએ ચારેય બાજુ બાજોઠ બિછાવી, એક બાજુ ગુરુદેવ અને એના શિષ્યો બેઠા છે, એક બાજુ દશરથ મહારાજા, માં કૌશલ્યા, માં કૈકેયી, માં સુમિત્રા, બધા પોતપોતાના બાળકો લઈને બેઠા છે. ચારેય બાજુ નગરની પ્રજાઓ જોવા માટે આવી છે કે પ્રભુનું નામ શું રાખવાનું છે. આજ આપણા અત્યાર સુધી તો પ્રભુને કોઈ લાલો, કોઈ કાનો, કોઈ ગમે તે કહી અને ભગવાનને બોલાવતા હતા, પણ આજથી મારા પ્રભુનું નામ અમારી સમક્ષ આવવાનું છે. અને એ નામ જો આજ પ્રાપ્ત થઈ જાય તો આજ પ્રભુને અમે નામથી બોલાવી શકીએ. એ માટે દશરથ મહારાજાએ ગુરુ વશિષ્ઠજીને કીધું છે કે તમે નામકરણ સંસ્કાર કરો. બધો મંત્રોચ્ચાર થયો છે, બધી વિધિ થઈ છે, ચોખાની થાળી લખાવી છે, અને એ ચોખાની થાળીમાં ભગવાને ત્યાં દર્ભની ડીશ અને પાન રાખી અને પ્રભુએ જે નક્ષત્ર તારા વશિષ્ઠજીએ બધા યોગ જોઈ અને પછી વશિષ્ઠજી બોલ્યા છે, નામ કરણ અવસર જાની ભૂપ બોલી પઠઈ મુનિ જ્ઞાની. ભૂપ બોલી પઠને મુનિ જ્ઞાની. નામ કરણ અવસર જાની ભૂપ બોલે પઠે મુનિ જ્ઞાની. હે ભૂપ બોલ્યા કે દેખો દશરથ મહારાજા કૌશલ્યના ખોળામાં જે બાળક રમી રહ્યું છે ને એ બાળકનું સૌ પ્રથમ હું નામકરણ સંસ્કાર કરું છું. એ બાળકનું નામ, એના ગુણ, એના નક્ષત્રો, એના તારાઓ બધા જોઈ અને પછી હું એનું નામ રાખવા માટે કહું છું. શું એનું નામ રાખશો? અને તુલસીદાસજી મહારાજ લખી રહ્યા છે, કૌશલ્યના ખોળામાં બેઠેલા પ્રભુનું નામ તુલસીદાસજી મહારાજ આજ રાખી રહ્યા છે. धाम राम असनामा सुख धाम राम असनामा अखिल लोक दायक विश्रामा हे अखिल लोक
અખિલ લોકદાયક વિશ્રામા અખિલ લોકદાયક વિશ્રામા સો સુખદાયક રામ અસનામા. હે કૌશલ્યાજી, હે દશરથ મહારાજ, જે તમારા ખોળામાં બાળક સૂતો છે ને કૌશલ્યાજીના ખોળામાં, એ કેવો છે તો કે શ્યામ વર્ણનો છે. અને શ્યામ વર્ણ હોવાથી એ હસે છે ને ત્યારે એના હસવાથી ખાલી એને એકને આનંદ નથી થતો, આખી સૃષ્ટિને એનો આનંદ છે. એ હસવાથી આખી સૃષ્ટિ એનું સ્મિત લેશે, એનો આનંદ લેશે. અરે એ આનંદનો, સુખનો, શાંતિનો અપાર ઢગલો છે, ખજાનો છે. એના શરણે જે આવશે ને એને પણ એ સુખ સુખ અને સુખ આપનારો થશે. માટે જેને શરણે જવાથી, જેનો શ્યામ વર્ણ હોવાથી, જે આનંદ સ્વરૂપ હોવાથી, લોકોને આનંદ આપનારો હોવાથી આજથી હું એનું નામ રામ રાખું છું. એ રામ નામ આજથી એનું જગતમાં પ્રખ્યાત થશે. અને ભગવાનનું જેવું રામ નામ પ્રખ્યાત થયું ને, વશિષ્ઠ મુનિએ ભગવાનનું રામ નામ રાખ્યું ને કે આ રામ છે. ત્યાં તો સભામાં ઉભેલા જેટલા લોકો છે બધાએ રામનો જય જયકાર કર્યો છે. બોલો શ્રી ભગવાન રામચંદ્ર ભગવાનની જય. રામ નામ રાખવામાં આવ્યું છે. હજી બાજુમાં સૂતા છે, કઈ બેઠા છે, કઈના ખોળામાં પુત્ર છે વશિષ્ઠ મહારાજ. એના પણ યોગ નક્ષત્ર જોઈ અને કઈના ખોળામાં સૂતેલા પુત્રનું નામ રાખે છે, જેનું નામ કહે છે કે ભરત. ભરત એટલે વિશ્વનું ભરણ પોષણ જેનાથી થશે. એ ત્યાગની મૂર્તિ છે. ત્યાગથી શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે. અને ત્યાગ હશે ત્યાં જ સુખ અને શાંતિની વૃત્તિ મળશે. માટે એનું નામ આજથી એ ભરત રાખવામાં આવે છે. અને પછી સુમિત્રાજીના ખોળામાં બેઠેલા બે બાળકો છે. એ બે બાળકોમાંથી એક બાળક છે જાકે સુમેરન તેરે ગુનાસા જાકે સુમિરન તેરે પુનાસા નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. એ નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. જાકે સુમિરન શત્રુ કરનાશા. જેનું નામ લેવાથી જગતના શત્રુઓ ભાગી જાય. અરે જગતના શત્રુઓ નાસી જાય. જગતના શું અંતરના શત્રુઓ પણ જેના નામ લેવાથી નાસી જાય ને, એવો સુમિત્રાનો એક પુત્ર જે મોટો, એનું નામ હું રાખું છું શત્રુઘ્ન. અને પછી જે બીજો પુત્ર સુમિત્રાનો છે ને, એ બીજો પુત્ર સુમિત્રાનો બીજો કોઈ ને પણ ઉદાર હૃદય વાળો છે. અને ઉદાર હૃદય વાળો સર્વ ઉદારના ગુણો પ્રગટ કરનારો છે ને, એટલે પછી એનું નામ પાડવામાં આવે છે લક્ષ્મણ. લક્ષ્મણ શુભ નામ ઉદારા લક્ષ્મણજીનું નામ રાખવામાં આવ્યું છે. એટલે પછી દશરથ મહારાજાને વશિષ્ઠ મુનિ કહે છે, દશરથ મહારાજા, 4 પુત્રો તમારા અને 4 પુત્રોના નામ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. આ 4 પુત્રો છે. 4 પુત્રો ધર્મના, અર્થના, પ્રકારના ભેદવાળા છે. એક સૂક્ષ્મ છે, રામ છે, વ્યાપક છે. ભરત છે, સૂક્ષ્મ છે. લક્ષ્મણ છે, સૂક્ષ્મતમ છે. અને શત્રુઘ્ન છે તો સૂક્ષ્મતર છે. સર્વથી ઊંડાઈ લક્ષ્મણજી છે, શત્રુઘ્ન છે. એટલે તમને ક્યાંય શત્રુઘ્નનો સંવાદ જોવા નહીં મળે. આખી રામાયણ વાંચશો ને ક્યાંય શત્રુઘ્નનો બહુ સંવાદ, શત્રુઘ્ન 2 જ વખતે બોલ્યા છે.
શત્રુઘ્ન બે જ વખતે બોલ્યા છે. એક વખત એ કે જ્યારે ભગવાન રામને વનવાસ થયો ને એ વખતે શત્રુઘ્નએ જ્યારે આવી અને કઈ માતાને મળ્યા, ભરત અને શત્રુઘ્ન અને મંથરાની વાત સાંભળીને એ વખતે ભરત તો ઢળીને પડી ગયા છે, પણ શત્રુઘ્નને ગુસ્સો આવ્યો છે ને શત્રુઘ્નએ મંથરાને એક લાત મારીને કીધું છે, કુબુદ્ધિ શું ત્યાં કર્યું, અમારા પ્રભુને વનમાં મોકલી દે. એક વખતે શત્રુઘ્ન બોલ્યા છે. અને બીજું કે જ્યારે યુદ્ધમાં અશ્વમેઘ યજ્ઞ કરતા હતા ને ત્યારે યુદ્ધમાં શત્રુઘ્નજી ઘોડાની રક્ષા કરવા માટે ગયા ને ભરત થાકીને આવેલા હતા. ભરત આખો દિવસ યુદ્ધ કરીને થાકી ગયા હતા. એ વખતે શત્રુઘ્ન બોલ્યા છે કે ભરત થાકા છે એટલે અત્યારે યુદ્ધની વાત રહેવા દો, ભરતનો થાક ઉતરશે પછી યુદ્ધમાં ચડાઈ કરીશું. આ બે વખત શત્રુઘ્ન બોલ્યા છે. બાકી શત્રુઘ્ન રામાયણની અંદર ક્યારેય પોતે પોતાની વાત ક્યારેય ઉચ્ચારી કે ઉતારી નથી. ભરતજીની વાત તો અલૌકિક છે. ભરત એ તો ભરત છે. ભરત તો પ્રભુ એમ કહે છે ભરતજી અને ભગવાનનું કાયા ને ચહેરો એક સમાન છે. ભરતજી અને પ્રભુ રામ બાજુમાં ઊભા હોય ને તો બુદ્ધ માણસ ઓળખી ન શકે કયો રામ છે ને કોણ ભરત છે. એટલી ભરતને ને પ્રભુ રામની ગાઢ પ્રીતિ છે, એટલી પ્રભુ રામને ભરતમાં પ્રેમ છે. ભરતને ગાદી આપવાની હતી ત્યારે પણ ભગવાન રામે હસ્તે મોઢે કીધું, ઓહો ભરત તો મારો પ્રાણ પ્રિય છે, એને ગાદી મળે કે મને ગાદી મળે બે સરખું છે. ભરત ઉપર તો ભગવાનને અપાર પ્રેમ હતો. અને પ્રભુ શ્રી રામ એની તો વાત જ ન્યારી છે. આ તો વશિષ્ઠજીએ ભગવાનનું નામ રામ રાખ્યું, નહીતર તો ભગવાનને તો જેને જેવા પ્રકારે, જેવા યોગે, જેવા ભાવે, જેવા રીતે પોકારવા હોય એ રીતે ભગવાનને પોકારી શકે ને. ભગવાનનું કોઈ નામ આ જગતમાં એક પણ સ્થિત નામ નથી કે આ જ ભગવાનનું નામ છે ને આ જ એડ્રેસ ઉપર આ જ નામ લો તો જ ભગવાન મળે. ભગવાનને તો ગમે એવા નામથી તમે પોકારો, ગમે એવી વાતથી તમે ભગવાનને પોકારો. તો શિશુપાળે ભગવાનને પોકાર્યા છે એક રીતે, પણ શું કહીને પોકાર્યા છે? કાળિયો, મધુવન એટલે આપણે મધુ નામના દૈત્યને મારનારા ભગવાન છે, પણ એ કહે છે કે મધુવનમાં મધના પૂપડા ઉખેડતો એટલે એને માધવ કહેવામાં આવે છે. એવો આ ભગવાન શું વાત કરે, ગાળોથી ભગવાનને સંબોધ્યા તો પણ ભગવાને એને સદગતિ આપી છે. આ ભગવાન છે. તમે ભગવાનને તો ગમે એ નામ, એટલે તો સંતોએ લખ્યું છે ને, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવે કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવે કંકોતરી. હે રોજીરો બદલે મુકામ, કયા નામે લખવે કંકોતરી. હરિ તારા નામ છે હજાર. सीताराम कहे, कोई राधे श्याम कहे, कोई 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 कहे नंदनो किशोर, कया नाम लखवे कंकोतरी. हरि तारा नाम છે હજાર, કયા નામ લખવે કંકોતરી. એ ભક્તોની રાખી દે રૂપ તે ધર્યા અનેક. ભક્તોની રાખી દે રૂપ તે ધર્યા અનેક, ભક્તોની રાખી દે રૂપ તે ધર્યા અનેક. ભક્તોની રાખી દે રૂપ તે ધર્યા અનેક. અંતે તો એકનો એક, કયા નામ લખ
એ ભક્તો તારા અપાર ગણતા ના આવે પાર એ પહોંચે ન પૂરો વિચાર કયા નામ લખવે કંકોતરી નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો હે જે નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો હે હીરાનો ગિરધર ગોપાલ કયા નામે લખવે કંકોતરી હરે તારા નામ છે હજાર કયા નામે લખવે કંકોતરી હે રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવે કંકોતરી હરે તારા નામ છે હજાર કયા નામે લખવે કંકોતરી કયા નામે લખવે કંકોતરી હે કયા નામે લખવે કંકોતરી હરે તારા નામ છે હજાર. તમે ગમે એ નામે ભગવાનને પોકારો ને, તમે ગમે એવું ભગવાનનું નામ લો ને, ભગવાન કેન્દ્રમાં હોવા જોઈએ. કોઈ પુરુષ કેન્દ્રમાં ન હોય, ભગવાન કેન્દ્રમાં હોય. એટલે સંતોએ ચોખવટ પણ કરી છે. ભાગવતની અંદર સંતોએ એ પણ ચોખવટ કરી છે. વ્યાસજીએ એટલા માટે લખ્યું છે કે સત્યમ પરમ ધીમહિ, સત્યને હું, સત્ય સ્વરૂપ પરમાત્માને હું એટલે વંદન કરું છું. એમાં બે વાત, બે અર્થ સરે છે. એક અર્થ એ કે કોઈ પોતાનું માની ન લે ભાગવત, એટલે સત્યમ પરમ ધીમહિ લખ્યું છે. અને બીજો અર્થ એ છે કે ભગવાનને તમે કયા નામથી સંબોધી શકો. જે નામ લો એ નામથી તમે ભગવાનને બોલાવી શકો. અર્થ એ છે. એટલે ભગવાનને તમે નામથી, એના કેન્દ્રમાં ભગવાન હશે, એ નામથી ભગવાન જરૂર આપણા ઉપર રાજી થશે. એટલે એનો મતલબ એવો પણ નથી કે કોઈનું નામ રામ હોય, રામભાઈ હોય, અને એને તમે રામ 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 કહીને બોલાવો તો એનું કલ્યાણ થઈ જાય, એ વાત નહીં. એના કેન્દ્રમાં નામ રામ છે, પણ કેન્દ્રમાં કોણ છે? મનુષ્ય છે, કોઈ પુરુષ છે. એટલે પુરુષ કેન્દ્રમાં હોય તો એ રામ નામ લેવાથી કલ્યાણ થશે નહીં. નામ લો પણ કેન્દ્રમાં કોણ હોવું જોઈએ? પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોવું જોઈએ. અહીંયા વળી એક બાદ આપીને આવે છે, થોડો ઓકવર્ડ જાઉં છું, પણ અહીંયા એક બાદ આવે છે. આ વાત કરો તો વળી કોઈક સુજ્ઞ માણસ હોય, એના મનમાં પ્રશ્ન થાય તો અજામિલે તો એના દીકરાનું નામ લીધું તો નારાયણ નારાયણ નારાયણ, એનું કલ્યાણ કેમ થયું? એને કેમ મોક્ષ મળ્યો? બાદ આવે ને. આ તો શાસ્ત્રની મહત્તા છે. આ તો શાસ્ત્રનો. અજામિલે એના દીકરાનું, પણ અજામિલે એના દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું કોના કહેવાથી? સંતોના કહેવાથી. એ સંતોએ કીધું હતું કે અજામિલનો છેલ્લો દીકરો સૌથી નાનો, એનું નારાયણ નામ રાખજો. એ નામ લેવાથી એના કેન્દ્રમાં, એ અજામિલના કેન્દ્રમાં ભલે એનો દીકરો છે, પણ સંતોએ એના કેન્દ્રમાં ભગવાન પરબ્રહ્મ નારાયણ પોતાના તપથી મૂકેલા છે. એટલે અજામિલે નામ લીધું ને, એટલે ભગવાનના પાર્ષદો આવ્યા છે. બાકી અજામિલના દીકરાના નામથી અજામિલનું કલ્યાણ થયું છે એ વાત ખોટી છે. દીકરાનું નામ નારાયણ રખાયું છે સંતોએ. અને સંતોએ તપ બળ મૂકીને મૂક્યું છે કે જ્યારે જ્યારે એના દીકરાને બોલાવશે ને, ત્યારે આ નામ સીધું પરબ્રહ્મ નારાયણને પહોંચશે. એટલે પછી અજામિલનો મોક્ષ ત્યાં, અજામિલને લઈ અને પછી એને મધુવનમાં પણ એને તપ કરાવ્યો છે હજારો વર્ષો સુધી. તઈ અજામિલની ગતિ થઈ છે. એમને અજામિલ તો મોક્ષ પણ થયો નથી. એટલે ભગવાનના નામની મહત્તા તો ખૂબ છે. પણ અહીંયા તુલસીદાસજીએ એક છંદની અંદર લક્ષ્મણજીનું નામ આપ્યું છે ને, એ લક્ષ્મણજીના નામમાં તુલસીદાસજીએ એક શબ્દ ઉમેર્યો છે, લક્ષ્મણ નામ ઉદારા. ઉદાર કોને કહેવાય?
લક્ષ્મણ નામ ઉદારા છે. લક્ષ્મણ જે ઉદાર સ્વરૂપ છે એટલે એને લક્ષ્મણ નામ પડે. હવે લક્ષ્મણે ક્યાંય એવા ઉદાર સ્વરૂપ દાખ્યું છે, કેવા મોટા દાન દક્ષિણાઓ આપી છે, ક્યાંય સાંભળવા મળે છે, ક્યાંય જાણવા મળે છે? તો લક્ષ્મણને ઉદાર તરીકે કેમ સંબોધિત કર્યા છે તુલસીદાસજી મહારાજે? લક્ષ્મણજી ઉદાર ભાવના શા માટે છે? ઉદાર ભાવનાનો એક અર્થ એવો નથી કે બધું સર્વસ્વ આપી દેવું એને ઉદાર કહેવાય. ઉદાર ભાવનાનો એક અર્થ એ પણ છે કે કલંક પણ પોતાની માથે, કોઈકનું કલંક પણ પોતાની માથે લઈ લેવું, આનું નામ છે ઉદાર ભાવના. ન કલંક આપણે ન કર્યું હોય ખોટું, છતાં પણ કોઈનું કલંક પોતાના માથે લઈ લેવું ને, એનું નામ છે ઉદાર ભાવના. અને એનું દ્રષ્ટાંત આપતા તુલસીદાસજી મહારાજ આમાં નથી, ગીતાવલી, કવિતાવલી, આ બધા ગ્રંથો જે લખાયેલા છે રામાયણના, એ ગ્રંથોમાં એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. એક વાત કહેવામાં આવી છે કે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી જ્યારે વનની અંદર જઈ રહ્યા છે, બધા વનમાં જાય છે. દશરથ મહારાજાનું મૃત્યુ રામના વિયોગે થાય છે. આખી અયોધ્યા જ્યારથી ભગવાન છોડીને ગયા છે ને, ત્યારથી કોઈ સુખેથી બેઠું નથી. આખી અયોધ્યાની અંદર સુખ ચેન છવાઈ ગયું હોય, એના સુખ ચેન લેવાઈ ગયા હોય એવી નિરસ થઈને અયોધ્યા રહે છે. ના કોઈ ખાય, ના કોઈ પીવે, ના કોઈ રમત કરે, ના કોઈ, બધા દુઃખમાં છે. અને એવું કહેવાય છે કે માં કૌશલ્યાજી છે ને, માં કૌશલ્યાજી નિત્ય ભગવાન રાઘવને પત્ર લખતા, નિત્ય ભગવાન રાઘવને એવું લખીને મોકલતા, હે રાઘવ અયોધ્યા આયે, હે રાઘવ અયોધ્યા આયે, હે રાઘવ વાપિસ અયોધ્યા આયે. આટલા શબ્દો ભગવાન ને માં કૌશલ્યાજી પત્રમાં લખીને કાયમી એ પત્ર મોકલતા. ભગવાન રામ વનમાં છે, ભરતજી આવે છે. ભરતજી આવીને જે રાજ્યાભિષેક કરવાની વાત કરે છે, રાજ્યાભિષેકના સામાન ઉપર ભગવાન હાથ રાખીને પછી ચાખડીઓ આપી અને જાય છે. ચાખડીઓ પધરાવીને ભરતજી તો બાર નંદી ગ્રામની અંદર તપશ્ચર્યા કરતા ભરતજી રહે છે. એ ભરતજી એકવાર ભગવાનને યાદ કરે, દરરોજ યાદ કરે, પણ યાદ કરતા કરતા એકવાર એવા રડતા રડતા બેશુદ્ધ બન્યા, ખૂબ રડે છે. મારા રામ, મારા રામ, મારા રામ કરતા કરતા ભરતજી રડે છે. અને ભરતજી રડે છે ને, આ વાત માં કૌશલ્યા સુધી પહોંચી. માં કૌશલ્યા જ્યારથી ભગવાન રામ ગયા છે ત્યારથી ક્યારેય એણે પોતાના મહેલનો ત્યાગ નથી કર્યો, એના મહેલમાંથી બારા નથી આવ્યા. હે માં કૌશલ્યા, આજ ભરતને શાંત કરવા માટે, રડતા ભરતને આશ્વાસન આપવા માટે પોતાના મહેલમાંથી બારા નીકળે છે. મહેલમાંથી બારા નીકળતા ગૌશાળા આવે છે, અને ગૌશાળાની બાજુમાં એક અશ્વશાળા છે. એ અશ્વશાળાએ જ્યાં પહોંચે ને, ત્યાં તો અશ્વશાળાની અંદર કૌશલ્યા માની નજર જે ઘોડા ઉપર ભગવાન રામચંદ્રજી બેસતા ને, જે ઘોડા પર ભગવાન રામચંદ્રજી બેસીને વિચરણ કરતા ને, એ ઘોડો દેખાય છે. અને એ ઘોડો દેખાઈને માં કૌશલ્યાજી એને રામ સમજીને એને ભેટી અને રડે છે. એ ઘોડો પણ ભગવાનના વિયોગની અંદર એટલો કૃશ બની ગયો છે, ખાતો નથી, પીતો નથી. અરે ત્યાં સુધી લખ્યું છે કે ભગવાન રામ એ ઘોડા ઉપર બેસતા ને, એ ઘોડો સફેદ કલરનો હતો, પણ ભગવાનના ગયા પછી એના વિયોગમાં એ ઘોડો પણ એટલો રડતો, એના શરીરે એટલી વેદના થયેલી કે એ વેદનાના ભાવે એ ઘોડાનો કલર પણ સફેદમાંથી કાળો બની ગયો છે, કાળો થઈ ગયો છે એ ઘોડો ભગવાનના રામના. અને એ વખતે બધા જ કુટુંબીજનો ત્યાં આવ્યા અને માં કૌશલ્યા બે શુદ્ધ થઈને પડ્યા છે. એને શાંત કરી, એને સાંત્વના આપીને ઊભા કર્યા છે ને. અને એ વખતે માં કૌશલ્યાએ પત્ર લખ્યો છે, અને એ પત્રમાં
દર વખતે એવું લખતા, હે રાઘવ કબ અયોધ્યા आओगे, હે રાઘવ અબ તો અયોધ્યા આવો. પણ એ વખતે એ પત્રમાં ભગવાને સંબોધન, ભગવાનને રાઘવ કહીને સંબોધન નથી કર્યું. દર વખતે સંબોધન કરતા મારો દીકરો, મારો રાઘવ, મારો પ્રાણ પ્યારો, એમ સંબોધીને હે રાઘવ સંબોધન કરતા. પણ ઘટના એવી બને છે કે આજ ભરતજીની આંખોમાંથી પણ ચોધાર આંસુ એટલા માટે છે કે મહાબલી હનુમાનજી દ્રોણાચલનો પર્વત લઈ અને આવી રહ્યા છે. અને દ્રોણાચલનો પર્વત હાથમાં જોયેલો ને, ભરતજીએ એક દર્ભની સળી, એ સળી એક ઘાસની સળી મારી અને ભગવાન હનુમાનજી મહારાજના પગમાં લાગેલી. અને હનુમાનજી મહારાજ ત્યાં અયોધ્યામાં આવીને પડ્યા છે. એ હનુમાનજી મહારાજ એ રામ 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 કરે છે ને, એને ખ્યાલ આવ્યો કે પ્રભુ રામ તો રાવણના યુદ્ધની અંદર આજ લક્ષ્મણજી એ મૃત પ્રાય થયેલા છે. અને જો આ સંજીવની લઈ અને સૂરજ ઉગ્યા પહેલા હું ના પહોંચું ને તો લક્ષ્મણજીનું મૃત્યુ નિશ્ચિત છે. લક્ષ્મણના આવા હાલ જોયા અને એવું કહે છે કે એ લક્ષ્મણના વિયોગમાં પણ ભગવાન રામ પણ લક્ષ્મણને પોતાના ખોળામાં રાખી અને રડી રહ્યા છે. ભગવાન રામના અંતરમાં પણ એટલું દુઃખ છે કે આજ ભગવાન રામ પોતાના સ્થાનેથી પણ ઊભા થઈ નથી શકતા. આ વાત જ્યાં હનુમાનજી મહારાજના મુખેથી ભરતજીએ સાંભળીને એટલે ભરતજી મહારાજ ચોધાર આંસુએ રડે છે. અને એ વખતે કૌશલ્યા માને આ વાત ખ્યાલ આવી. કૌશલ્યા માં ત્યાં ગયા છે અને આ બધી બીના જાય ને એટલે પછી માએ પત્ર લખ્યો છે. એ પત્રમાં માએ એવું નથી લખ્યું કે હે રાઘવ કબ આવોગે. માએ પત્રમાં પોતાની બીણા લખતા કીધું છે કે રાઘવ હે અવધેશ. શું સંબોધન કર્યું છે? અવધેશ. અવધેશ એટલે અયોધ્યાનો રાજા. તું મારો દીકરો નહીં, હે અવધેશ તું અયોધ્યાનો રાજા છો. અરે તારા મનમાં કદાચ અપાર પ્રેમ હોય, અરે તો વનમાં તારા પિતાના વચને જતો રહેતો હોય, મને એનો કોઈ બાદ નથી. પણ હે અવધેશ આ તારી અયોધ્યા નગરી છે, એની સામું તો જરા જો. તું જે ઘોડા ઉપર સવાર કરીને ફરતો હતો એ ઘોડાનો રંગ બદલાઈ ગયો છે. એ પશુઓ, એ પક્ષીઓ મૂર્ત પ્રાય બન્યા છે. અરે અયોધ્યાની સારી પ્રજાઓ છે, એ પ્રજાઓ પણ ક્યારેય ખાવા પીવાનું બધું છોડી દીધું છે. અરે અયોધ્યાની ઉપરથી રહેનારા પશુઓના આંખોમાંથી પણ આંસુઓ સરી જાય એટલી દુઃખમાં ડૂબેલી અયોધ્યા નગરી છે. હું જાણું છું તારું વચન છે તું અયોધ્યા નગરીમાં ન આવી શકે, પણ હું તને કહું છું કદાચ તું નગરીમાં પ્રવેશ ના કરી શકે તો કંઈ નહીં, સરયુના સામા કિનારે રહી અને અયોધ્યા ઉપર એક દ્રષ્ટિ તો તું નાખ. એક દ્રષ્ટિ તારી કરુણા ભરી અયોધ્યા ઉપર તો તું રાખ. શા માટે આવી રીતે અયોધ્યાને છોડીને આટલા દૂર જતા રહ્યા છે? અવધેશ તું આ કરુણા ભર્યા મારા પત્રનો જવાબ આપ. અને માં કૌશલ્યાએ આ પત્ર લખીને આજ રામજી માટે હનુમાનજીના હાથમાં આ પત્ર સોંપીને કીધું છે. અને પછી એમાં લખ્યું છે છેલ્લે કે જો હનુમાનજી મહારાજ એવું કહી રહ્યા છે કે લક્ષ્મણનું મૃત્યુ નિશ્ચિત છે. હે અવધેશ હું તને કહું છું કે 26 ગ્રંથોનો જ્ઞાતા જેને કંઠસ્થ છે એ 26 ગ્રંથોના સાર રૂપે જેણે તને પોતાનો ઈષ્ટદેવ પ્રભુ પરબ્રહ્મ નારાયણ માન્યો છે એ લક્ષ્મણ છે. એ લક્ષ્મણ તારો પરમ ભક્ત છે. એ લક્ષ્મણ જો મરી જાય ને તો એમાં લક્ષ્મણની નાદાની નહીં, એમાં તારી નામોશી થશે. માટે તારા ખોળામાં બેઠેલા લક્ષ્મણને તું જીવતો કરીને મારી સામે લઈને આવજે. આ હું તને મારી માતા કૌશલ્યા આજ પત્રમાં લખીને આપું છું. લક્ષ્મણ વગર અયોધ્યાની અંદર તું પગ ન મૂકીશ. અને જો લક્ષ્મણ વગર અયોધ્યાની અંદર તે પગ મૂક્યો છે ને તો હું તને કહું છું કે તારી ત્રણેય માતા
કૌશલ્યા, સુમિત્રા અને કઈ જો લક્ષ્મણ વગર અયોધ્યાની અંદર પગ મૂક્યો ને તો અમે ત્રણેય ભેગી થઈ અને સરયુમાં પડીને અમારું જીવન ટૂંકાવી દેશું. માટે તું લક્ષ્મણ તારા ભક્ત વગર આ અયોધ્યા નગરીની અંદર પગ મૂકીશ નહીં. આ લક્ષ્મણ જેણે આજ વગર વાંકે વગર કારણે 14 વર્ષની નિંદ્રાઓનો ત્યાગ કર્યો છે, જેના ઉપર હેત બધાયને છે, ખાલી ભગવાનને છે એટલું નહીં, સુમિત્રા, કૈકયા, કૌશલ્યા આ બધાને લક્ષ્મણ ઉપર આટલું જ હેત છે. લક્ષ્મણે ભગવાનને વાર્યા છે, લક્ષ્મણે માતાને વાર્યા છે. ના હોય માતા રામ રામ લક્ષ્મણ લક્ષ્મણ અવાજ આવ્યો. ભગવાન રામને કીધું પ્રભુ શું મૃગ પાછળ જાઓ, પણ સીતાની હઠ છે, પ્રભુ જાય છે. તે વખતે પણ લક્ષ્મણે ભગવાનને વાર્યા છે, ભગવાન નથી વાર્યા. મા સીતાએ કીધું લક્ષ્મણ તું શા માટે તારો ભાઈ બોલાવે છે ને તું નથી જતો? ત્યારે મા સીતાએ પણ લક્ષ્મણને ન કહેવાના શબ્દો કીધા છે. લક્ષ્મણે એટલું જ કીધું છે, મા મારો ભાઈ એ મારો ભાઈ નહીં, જખિલ બ્રહ્માંડનો એ નાયક છે, એને કોઈ આ જગતમાં મારી શકે એવું સક્ષમ નથી. તમે ચિંતા ન કરશો. ને ત્યારે સીતા માતાએ જે લક્ષ્મણને શબ્દો વગર વાકે લક્ષ્મણે આ બધું પોતાની માથે કલંક લીધું અને છોડીને ગયા તો સીતાનું હરણ થયું ને. આ કલંક લક્ષ્મણની માથે પણ ઉદાર મનથી એણે આ બધું ભગવાનને ખાતર, માને ખાતર, અયોધ્યા નગરીના હિતને ખાતર બધું સહન કર્યું છે ને. એટલે તુલસીદાસજી મહારાજે લક્ષ્મણને ઉદાર દિલના કીધા છે કે લક્ષ્મણ નામ ઉદારા. લક્ષ્મણ ઉદાર છે, જે જગતના કલંકો પોતાની માથે લઈ લે છે, વગર વાકના કલંકો પણ સહન કરી અને પ્રભુની સેવામાં અડીખમ રહે છે ને, એ લક્ષ્મણ છે. લક્ષ્મણને સેવાની દ્રષ્ટિથી આપણે જોઈએ, લક્ષ્મણજી તો એ પણ અદ્ભુત પાત્ર છે લક્ષ્મણજીનું. આપણે તો લક્ષ્મણજીને ખાલી એક ભગવાન રામચંદ્રજીની સેવા કરે છે ને એની સાથે રહે છે એટલા ભાવથી જ લક્ષ્મણને જોઈએ છે. જેણે 14 વર્ષની નિંદ્રાનો ત્યાગ કરી, એણે નિંદ્રાનો ત્યાગ કર્યો એટલું નહીં, એમના ધર્મપત્નીએ પણ નિંદ્રાનો ત્યાગ કરીને રહે છે. જેટલું તપ લક્ષ્મણજીનું છે ને એટલું જ તપ એમનું છે. લક્ષ્મણજી એ પોતે બધું જ મરવા માટે પણ તૈયાર હતા ભગવાન રામને માટે. ભગવાન રામ માટેનું સર્વસ્વ ત્યાગ કરવા પણ યુદ્ધ મેદાનની અંદર તૈયાર હતા લક્ષ્મણજી. ભગવાન રામ નીચે ન સૂવે, એને ઘાસની પથારી કરે, પણ એ પોતે ધૂળમાં પોતે ઉઘાડા પગે આટા મારે, ચારે બાજુ ફરી અને જાગે. અરે ધૂળમાં બેસે. એણે ન ગારો જોયો, ન ધૂળ જોઈ, ન કાદવ જોયો, ન પાણી જોયું, ન દિવસ જોયો, ન રાત જોયો, ન ટાઈમ જોયો, ન ટાઈમ જોયો, કંઈ પણ જોયા વગર 14 વર્ષ અડીખમ ઊભા ખુલ્લી આંખે જેણે ઉદાર મનથી ભગવાનની સેવા સ્વીકારી છે ને, ભગવાનની સાથે રહ્યા છે ને, એટલે તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે લક્ષ્મણ નામ ઉદારા. એટલે લક્ષ્મણજી ઉદાર છે. એ તો લક્ષ્મણજીને ઉદાર તરીકે આપણે જોઈએ તો એને કોઈ દાન દક્ષિણા ક્યાંય કોઈને આપવામાં કોઈ મોટો હાથ લક્ષ્મણજીનો દેખાતો નથી. તો ઉદાર શા માટે કહે? આ માટે ઉદાર કહે છે. આ માટે લક્ષ્મણજી મહાન છે, આ માટે લક્ષ્મણજી શ્રેષ્ઠ છે. લક્ષ્મણજીનું પાત્ર એ અદ્ભુત, અવિશ્વસનીય. રામાયણના એક પાત્રો બધા જ મહત્વના છે. કોણ પાત્રને છોડીએ ને કોણ પાત્રની વાત કરીએ, કોણ પાત્રને મૂકી દઈએ, કોણ પાત્રને લઈએ. ગૃહરાજની નિષાદ રાજ ગૃહની કથા, ગૃહનું હમણાં કથા આવશે. નામકરણ લીલા ભગવાનની થઈ છે, ભગવાનના નામકરણ સંસ્કાર થયા છે. હવે તો ભગવાન
એ નામકરણ થયા પછી માં કૌશલ્યાજી એ ભગવાનને રમાડે છે. માં કૌશલ્યાજી ભગવાનને લાડ લડાવે છે. ક્યારેક પારણિયામાં સુવરાવે, ક્યારેક પોતાના ખોળામાં રાખે, ક્યારેક ભગવાનને રમાડે. અરે બાળકને જેમ આપણે આપણા હાથમાં લઈને આમ ઊંચું નીચું કરીએ ને એને આનંદ કરાવીએ ને, એમ માં કૌશલ્યાજી આનંદ કરાવે. એમ ભગવાનને પ્રભુ દશરથ મહારાજા એ પણ ભગવાનને એવો આનંદ કરાવે છે ને ભગવાન બધાના આનંદનો, બધાના ભાવનો સ્વીકાર કરે છે. અરે આ જગતની લીલામાં અધિપતિ નારાયણ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ એક બાળકનું રૂપ ધારણ કરીને જેના આંગણે રમતા હોય એ માના ભાગ્યની તો વાત શું હોય. માં આજ કૌશલ્યાજી પણ આ જગતની નારીની જેમ ભગવાનને લાડ લડાવે છે. ભગવાનને સ્નાન કરાવે. ભગવાન આખા સ્નાન કરાવ્યા પછી સરયુ જળથી ભગવાનને સ્નાન કરાવી. તમે જોજો બહેનો હોય ને એ નાના છોકરાને શું કરે, પોતાના બંને પગ આમ ઊભા કરી દે, પોતે બેઠા હોય, પછી પોતાના દીકરાને ઊંધો નાખે પોતાના પગ ઉપર, અને પગ ઉપર ઊંધો નાખી હાથમાં તેલ લઈ અને પોતાના દીકરાના અંગો જોડે. અંગો જોડીને ફરી પાછો પોતાના દીકરાને સીધો કરે. એ સીધો કરીને ફરી પાછી પેટે, પગે, હાથે, મોઢે એ અંગો ચોળે. પછી થોડો પાવડર લે, થોડો પાવડર લગાડે, પછી એને કપડાં પહેરાવે. કપડાં પહેરાવીને પછી ઘેડે કંદોરો બાંધે, પગમાં ઝાંઝરીઓ મૂકે, હાથમાં કાળી નાની બંગડીઓ પહેરાવે. આ બધું પહેરાવ્યા પછી એક મેષ આંજન, એ આંજનમાં આંગળી બોળી અને પછી કાનની નીચે એક ટપકું કરે, અથવા અહીંયા કપાળમાં 2 જગ્યાએ ટપકા કરે. અને ટપકા કરીને કહે કે આય મારો લાલો, મારા લાલાને કોઈની નજર લાગે નહીં. આમ કરીને દુખડા ભાંગે. આજ માં કૌશલ્યા પણ એ રીતે ભગવાનને લાડ લડાવી રહી છે. એ રીતે ભગવાનને આજ સ્નાન કરાવે છે, ભગવાનને વસ્ત્રો પહેરાવે છે. એટલે તો સંતોએ ભગવાનની અને માની આ અલૌકિક લીલાઓનું દર્શન કરાવતા લખે છે. સરયુ જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો મારા રામને. સરયુ જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો મારા રામને. હળવે હાથે અંગો જોડી લાડ લડાવો મારા રામને. હળવે હાથે અંગો જોડી લાડ લડાવો મારા રામને. અંગો લૂછી આપું વસ્ત્રો પીળો પીતાંબર પ્યારે માં. અંગો લૂછી આપું વસ્ત્રો પીળો પીતાંબર પ્યારે માં. દિલ સુગંધે નાખી આપો, દિલ સુગંધે નાખી આપો. વાંકડિયાળા તુજે વાડમાં. સરયુ જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો મારા રામને. ખાલી આ શબ્દો ના સાંભળશો, તમે પણ મનની અંદર મગજમાં તમારી સામે પણ બાળ સ્વરૂપ પ્રભુ રામ ઊભા છે. જેવી રીતે માં લાડ લડાવે છે ને આ શબ્દોથી, તમે પણ બેઠા બેઠા ભગવાનને લાડ લડાવતા હોય, ભગવાનને સ્નાન કરાવતા હોય, ભગવાનને પીતાંબર પહેરાવતા હોય, ભગવાનને અંગે તેલ ચોળતા હોય, ભગવાનના વાકડિયા વાળની અંદર આપણે મસાજ તેલ કરતા હોઈએ, વાળ ઓળતા હોય ને, આવી કામના કરજો તો ભગવાન સ્વયં આપણી સામે બેઠો હશે ને એવી પ્રકૃતિ એ આપણી સામે ઊભી થઈને આવશે. પ્રતિકૃતિ કુમકુમ કેરો તિલક સજાવો ત્રિકમ તારા ભાગમાં. કુમકુમ કેરો તિલક સજાવો ત્રિકમ તારા ભાલમાં. અલબેલે આંખો
આંખોમાં આંજુ અંજન મારા વાલમાં સરયુ જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો મારા રામને હળવે હાથે અંગો છોડી લાડ લડાવો મારા રામને હસતી જાવું વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં હસતી જાવું વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં નજર ન લાગે મારા રામને નજર ન લાગે મારા રામને ટપકા કરી લઉં તાલમાં સરયો જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું મારા રામને હળવે હાથે અંગો જોડી લાડ લડાવું મારા રામને એ સ્નાન કરાવું મારા રામને એ લાડ લડાવું મારા રામને ઓ સ્નાન કરાવું મારા રામને ભગવાન ને માં કૌશલ્યાજી એવી રીતે સુંદર તૈયાર કરી અને પછી પ્રભુને પોતાના દૂધનું સ્તનપાન કરાવે. ભગવાનને લાડ લડાવતા લડાવતા વાહે હાથ ફેરવતા ફેરવતા માં કૌશલ્યાજી ભગવાનને પારણામાં પોઢાડે છે અને પોઢાડી અને પછી માં કૌશલ્યાજી કહે જાઓ રસોડામાં થોડું કામ કરી લઉં, રસોડામાં જઈને આવું. પણ અહીંયા થાય છે શું? માં પ્રભુને પારણિયામાં પોઢાડી અને જેવા રસોડાની અંદર પ્રવેશ કરે છે ને ત્યાં તો જુએ છે કે રસોડાના આગળ ત્યાં રસોડામાં પ્રભુ એ પાપા પગલી કરતા કરતા રમતા હોય છે. ભગવાનને ત્યાં રમતા જોયા બાળ પ્રભુને. માં પાછા આવ્યા કે હું તો હજી લાલાને પારણિયામાં પોઢાડીને આવી છું ને અહીંયા કેમ પહોંચી ગયા? વળી માં પાછા જ્યાં પારણિયામાં પોઢાડ્યા ને ત્યાં આવ્યા. ત્યાં આવીને જોયું તો ભગવાન તો શાંતિથી પારણિયાની અંદર પોઢી રહ્યા છે. માં પાછા રસોડામાં ગયા. ફરી રસોડામાં ગયા ને તો જોયું તો ભગવાન તો રસોડામાં પણ રમે છે. માં સંકટમાં આવી ગયા, માં અવઢવમાં આવી ગયા. માં કહે છે ઈહા ઉહા દૌ બાલક દેખા, ઈહા ઉહા દૌ બાલક દેખા. અરે હું શું જોઉં છું? મારા બાળકના બે રૂપો, મારા બાળક બે રૂપે મને દેખાઈ રહ્યો છે. એકને તો અહીંયા એટલે પારણિયામાં પોઢાડ્યા છે અને હું એટલે એક રસોડામાં મને દેખાઈ રહ્યા છે. અરે શું મતિ ભ્રમ મોરે કિયાન વિશેષ? શું મારી મતિ તો ભ્રમી નથી ગઈ ને કે મને મારો લાલ મારો રામ બધે દેખાઈ રહ્યો છે અહીંયા ત્યાં ને આમ? જ્યાં માં એ અવઢવમાં પોતે મતિ ભ્રમના વિચારોમાં ફરે છે. બે જગ્યાએ ભગવાનના દર્શન થયા ને એટલે ભગવાનને થયું લાવ માતાને મારું પરબ્રહ્મ રૂપ દેખાડું ને એ જ વખતે જે રૂપ અર્જુનને મહાભારતના રણ મેદાનની અંદર દેખાડેલું ને એ જ રૂપે ભગવાન માં કૌશલ્યાની આગળ પ્રગટ થયા છે. માં કૌશલ્યા બે હાથ જોડીને ભગવાનને વંદન કરે છે, પ્રભુ મારી ભૂલ થઈ, મને માફ કરો. ભગવાન કહે કે હું તમને મારું વ્યાપક રૂપ દેખાડું છું ને તમે ભૂલની વાત કરો છો. મારું અસલ સ્વરૂપ આ છે. અરે પ્રભુ હું ભૂલ એટલે સ્વીકારું છું. હું તો તમને મારો દીકરો સમજતી હતી પણ તમે મારા દીકરા નહીં, તમે તો અનંત કોટી બ્રહ્માંડના નાયક છો, અધિપતિ છો. ભગવાન કે આ તો બધું ઊંધું પડ્યું. પુત્ર ભાવ ટેડો અને માને તો પુત્ર ભાવ હોય એ જ સારું ને. પણ ભગવાને બ્રહ્માંડ સ્વરૂપ એ વખતે
જે વખતે નંદ યશોદાને ઘેરે પણ બાળક રૂપે આવેલા ને ત્યારે પોતાના મુખમાં ભગવાને બ્રહ્માંડ દેખાડેલું માં યશોદાને એ જ સ્વરૂપ આજે માં કૌશલ્યાને પોતાની સામે પ્રગટ થઈ અને ભગવાને દેખાડ્યું છે. જે બ્રહ્માંડ સ્વરૂપ પાતાળ સુધી ભગવાનના પગ ગયેલા છે, ભુજાઓથી આખી સૃષ્ટિ આવૃત કરેલી છે. આવું રૂપ માએ જોયું ને માનો પુત્ર ભાવ ટળ્યો અને પુત્ર ભાવ ટળતા માએ પ્રભુને વંદન કરી પ્રાર્થના કરી છે. ભગવાને કીધું છે, માં મારે તમારો પ્રભુ ભાવ નથી જોતો, મારે તમારો માતૃભાવ જોઈએ છે. મને તમે તમારો દીકરો સમજીને જે લાડ લડાવો છે ને એવા લાડ મને કાયમ લડાવતા રહેજો. એમ કરીને ભગવાને ફરી પોતાનું સ્વરૂપ છે ગાયબ કર્યું અને ગાયબ કરીને બાળકના રૂપે ભગવાન સામે આવ્યા. પણ હવે માના હજી મગજમાં પેલી સ્મૃતિ છે, કૌશલ્યાજીના મગજમાં હજી આ સ્મૃતિ છે કે આ મારો દીકરો નથી, આ તો કોણ છે? પરબ્રહ્મ નારાયણ છે. ભગવાનના મનમાં થયું કે આ સ્મૃતિ જો કાયમ કૌશલ્યાજીને રહે ને તો મને એ લાડ લડાવી શકશે નહીં. એટલે વળી ભગવાને પછી પોતાની માયાનો જે પડદો હતો એ પડદો પાછો મા ઉપર ઢાંકી દીધો. એટલે જે પરબ્રહ્મ તત્વનો ભાવ હતો ને એ ભાવ ત્યાં ઢકાણો છે અને પાછો પુત્રપણાનો ભાવ એ માના ઉદરમાં જાગ્યો છે. પોતાની સામે ત્યાં રસોડામાં બાળક જોયો એટલે ભગવાન માએ ફરી પાછા મારા પ્રભુ, અરે મારો લાલો અહીંયા ક્યાંથી આવી ગયો? હું તો હમણાં તને પારણિયામાં પોઢાડીને આવી હતી. ફરી ભગવાનને લઈ અને પારણિયામાં પાછા પોઢાડ્યા છે. આ મારા પ્રભુની ભગવાનની માયાનો પડદો, માયા લગાડીને આ માયા તો ખૂબ અઘરી છે, અલૌકિક છે. ભગવાનને આ દેખો, માને પણ જો ભગવાનનું ભગવાન તત્વ ભૂલાવી દેતી માયા હોય તો સામાન્ય માણસની વાત જ શું છે? માને પણ જો માયાનો પડદો લાગી જાય તો ભગવાનનું પરબ્રહ્મપણું ભૂલાઈ જાય તો સામાન્ય બાળકમાં તો સામાન્ય માણસમાં તો માયાને તરવી એ બહુ મુશ્કેલ છે. એટલે જ અમારે ઉત્તર ગુજરાતના બહેનો એ સાળંગપુરની અંદર ભગવાન સહજાનંદ સ્વામી જ્યારે સાળંગપુર હતા અને ત્યારે હોળીનો ઉત્સવ કરવા ગયેલા અને હોળીની સમગ્ર તૈયારી એ ઉત્તર ગુજરાતના બહેનોએ કરેલી અને હોળીનો ઉત્સવ ભગવાન રંગે ચંગે રમ્યા ને પછી ભગવાન રાજી થઈ અને ઉત્તર ગુજરાતના બહેનોને કહે છે કે તમે માગો, તમારે જે જોઈએ એ આપવા હું તૈયાર છું. અને ત્યારે ઉત્તર ગુજરાતના જતનબા આદિ કે બહેનોએ ભગવાન આગળ માગ્યું છે, પ્રભુ શું માગીએ અમે તમારી આગળ? તમે મળ્યા એ બધું અમારે પ્રાપ્ત છે, પણ છતાંય જો આજ માગવાનું કહો છો ને તો અમે તમારી આગળ માગીએ છીએ. શું માગીએ છીએ? મહાબળવંત માયા તમારી જેને સમજો આલોકિક સત્સંગી જે તમારા કાવે તેનો કેદી અભાવ ન આવે. દેશે કાળની ક્રિયાએ તમને ન ભૂલીએ હરી. કામ ક્રોધ ને લોભ કોમતી
મોહ વ્યાપીને ના ફરે મતી તમને ભજતા આડું જે પડે માગીએ એ અમાને ના રે માગીએ એ અમાને ના રે મહાબળવંત માયા તમારી, હે પ્રભુ તમારી માયા બહુ બળવંત છે. હે મહાબળવંત, આ તમારી માયા અમને ક્યારેય બાદ ન કરી શકે ને એવું વરદાન આપવું હોય તો. કેમ કે માયા છે ને, એ માયામાં તો ઘણા ઘણા હારા હારા બધાય મોહાણા છે. સોભરી ઋષિ શાસ્ત્રોમાં થોડું દ્રષ્ટાંત નજર નાખે ને, એ સોભરી ઋષિએ પાણીના પેટાળમાં જઈ અને તપ કર્યું. કેટલો તપ કર્યો? 60,000 વર્ષ સુધી સોભરી ઋષિએ તપ કર્યું છે. અને 60,000 વર્ષ તપ કર્યા પછી સોભરી ઋષિની થોડી આંખ ખુલી, અને આંખ ખુલીને તો એને પાણીમાં પોતાની આંખ સામે એક માછલો અને માછલી આ બંનેનું રમણ જોયું. આ બંનેનું રમણ જોયું ને તો 60,000 વર્ષ સુધી તપ કરેલા સોભરી ઋષિને પણ પરણવાની ઈચ્છા થઈ. અને પાણીમાંથી બહાર આવ્યા. બહાર આવીને આજુબાજુ જોયું, માનધાતાનું રાજ્ય હતું. માનધાતાના રાજ્યમાં ગયા અને માનધાતા રાજ્યને કે રાજાએ પગ ધોયા, સોભરી ઋષિને આગતા સ્વાગતા કરી. બોલો શું છે? સોભરી ઋષિ કહે કે માનધાતા, શું તારા ઘેરે 50 કન્યા છે? હા છે ને. તો મારે પરણવું છે, ગમે તે કન્યા મારી સાથે પરણાવ. માગ્યું સામેથી, મારે પરણવું છે તો ગમે એ કન્યા મારી સાથે પરણાવ. માનધાતાઓ ઢવમાં પડ્યા કે હવે આ સોભરી ઋષિ હું કોને કહું કે આની સાથે પરણો તમે? એટલે પછી માનધાતાએ કીધું કે ગુરુદેવ, હું મારી 50 કન્યા તમારી સામે અહીંયા બોલાવી દઉં છું. જે મારી 50 કન્યા તમને યોગ્ય હશે, જે તમને પસંદ કરશે, એની વરમાળા તમે સ્વીકારી લેજો. સોભરી ઋષિ કે કંઈ વાંધો નહીં. પણ સોભરી ઋષિ જાણે છે કે આ 60,000 વર્ષ સુધી જેણે તપ કર્યું હોય, પાણીમાં રહી, એનું શરીર કેવું થઈ ગયું હોય? કૃચ્છ શરીર, હાડકા દેખાય, ચામડી લબડેલી, માથે મોટી જટાઓ, ચહેરાના ઠેકાણા નહીં. હવે એને કોણ કન્યા પસંદ કરે? કોઈ પસંદ કરે? સોભરી ઋષિ જાણે છે કે માનધાતાએ મને પસંદ કરવા, જે કન્યા મને પસંદ કરે એની સાથે લગ્ન કરવાની વાત કરી છે, પણ આ દેહને કોઈ પસંદ કરશે નહીં. એટલે શું કર્યું? એ જ વખતે પોતાની પાસે કમંડળું હતું ને, એ કમંડળું લઈ એમાંથી પાણી લઈ અને સોભરી ઋષિએ સંકલ્પ કર્યો કે 60,000 વર્ષની જે મારી તપશ્ચર્યા છે, એ તપશ્ચર્યાના ફળ સ્વરૂપે મારું શરીર ભર યુવાન 16 વર્ષનો કિશોર હોય ને એના જેવું સુદ્રઢ થઈ જાય. આમ જ્યાં સંકલ્પ મૂક્યો ત્યાં તો સોભરી ઋષિ એવા યુવાન થઈ ગયા, એવા દેખાવડા થઈ ગયા. 50 કન્યાઓએ હાર પહેરાવી દીધો. એક નહીં, 50 હાર પહેરાવી દીધો. 50 થઈ ગઈ. દેખો માયા. એક સોભરી ઋષિ તપ કરવા, ભગવાનને મેળવવા માટે ગયા. 60,000 વર્ષ સુધી પાણીમાં તપ કર્યું, પણ એ તપના ફળ શું આવ્યું? શું તપનું? એક માયાએ જો આવરણ કર્યું ને તો પરણવાની ઈચ્છા થઈને 60,000 વર્ષનું તપ એને મૂક્યું ક્યાં? પોતાના દેહને સારો કરવા માટે 60,000 વર્ષનું તપ મૂકી દીધું. અને એક સોભરી ભગવાનને મેળવવા ગયેલા એ સોભરીએ આખી સોભરી સોસાયટી ઊભી કરી દીધી. 50 કન્યા માટે રહેવાના ઘર બર બધું તો જોઈએ ને, એ ક્યાં રાખવા બધાને? આખી સોભરી સોસાયટી ઊભી કરી દીધી. અને આ તો હજી તો આ થોડી વાત છે. દુર્વાસા મુનિની પણ આવી વાત છે. દુર્વાસા મુનિને પણ પરણવાની ઈચ્છા થયેલી. દુર્વાસા મુનિ પરણીને, એમને 2 દીકરાઓ હતા. પછી 2 દીકરાઓને પરણીને દુર્વાસા મુનિ પોતાની પત્નીની સાથે વનમાં જતા હતા. 2 દીકરાઓને પોતાના ખંભે બેહારેલા. એક ખંભે એક દીકરો ને એક ખંભે એક દીકરો. અને 2 દીકરાને બેહારીને દુર્વાસા મુનિ ક્રોધની મૂર્તિ છે એ જતા હતા. અને 2 નાના દીકરાઓ
દુર્વાસાના ખંભે છી કરી ગયા. વાત છે લખાયેલી, મારી વાત નથી બોલતો. અરે 2 છી કરી ગયા ને તો આમ એના છીના આખા છાટાઓ રેલમ છેલ દુર્વાસા મુનિના શરીર ઉપરથી નીકળી અને નારદજી નીકળ્યા. નારદજી નીકળીને દુર્વાસા મુનિને કહે છે કે કયા ફૂલનો હાર પહેર્યો છે મુનિ, જરા બતાવો તો ખરા. અને દુર્વાસા મુનિની આંખો નીચે થઈ ગઈ, ક્રોધે ભરાયેલ. જે ક્રોધની મૂર્તિ કહેવાય એને પણ આજ પોતાનો ક્રોધ એક બાજુ મૂકી અને શરમથી માથું નીચું કરવું પડ્યું. આ ભગવાનની માયા છે, આ ભગવાનની માયા. અને કોણ તરી શકે? કોઈ તરી શકે નહીં. પણ કોણ તરી શકે? જેના ઉપર ભગવાનની કરુણા હોય, જેના ઉપર ભગવાનની કૃપા હોય, એ જ ભગવાનની માયાને તરી શકે. બાકી કોઈ ભગવાનની માયાને તરી શકે નહીં. માયાનો પડદો આજ ભગવાને માની આગળ લગાડ્યો એટલે પછી માને ભગવાનમાં પોતાનો પુત્રપણાનું હેત થયું, એને ઝુલાવ્યા છે. અને ઝુલાવ્યા પછી એવું કહેવાય છે કે બહુ સંતો માના આંગણે આવ્યા છે. બધા સંતોએ પૂછ્યું, શા માટે અમારા આંગણે આવો છો? તમારા આંગણે કોઈ સામાન્ય પુરુષ નહીં, પર બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયો છે. એના દર્શન કરવા માટે અમે કાયમી તમારા આંગણે આવીએ છીએ. અને એટલું થયા પછી ભગવાન 1 વર્ષના થયા છે. ભગવાન 1 વર્ષના થયા ને એનો ચોલ સંસ્કાર કરવામાં આવ્યો. ચોલ સંસ્કાર એટલે ખબર ને? માથે મુંડન કરાવે. એનો નિયમ છે 1 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષે બાળકનો 16 સંસ્કાર થાય. કાં તો પહેલા વર્ષે કરાય, કાં તો પછી 3જા વર્ષે કરાય, અને કાં તો પછી 5 વર્ષનો થાય ત્યારે કરાય. પણ પહેલા વર્ષનો સૌથી શ્રેષ્ઠ 16 સંસ્કાર બતાવવામાં આવ્યો છે. ભગવાનના વાકડિયા વાળ મખોડા ઘાટ ઉપર ભગવાનને લઈ જઈ અને પ્રભુને ત્યાં વાળ ઉતારની ભગવાનના 16 સંસ્કાર કરવામાં આવ્યા છે. પછી તેલ ચોપડું છે, તેલ પછી માથે ઘી લગાડ્યું છે અને ઘીની માથે હળદરનો લેપ કર્યો છે. હળદરનો લેપ કરેલા એ મારા પ્રભુ માથા ઉપર હળદર ચોપડેલી હોય, આખો હળદરનો લેપ હોય ને એના ઉપર કંકુથી સાથીઓ કરેલો હોય, એ મારા પ્રભુનું રૂપ તો તમે ક્યારેક આંખો બંધ કરીને નિરખો તો ખરા, ભગવાન કેવા લાગતા હશે. વાળ માથે નહીં અને હળદરવાળું માથું, આખું હળદરનો લેપ ભગવાનના માથે અને એના ઉપર સાથીઓ. 16 સંસ્કારનો પણ મહિમા છે, એનું પણ મહાત્મ્ય છે. 16 સંસ્કાર જે કરે માથેથી વાળ ઉતારવા, એનું કારણ પણ છે. ભાર જગતનો આખા શરીરનો ભાર માથા ઉપર હોય, અને માથા ઉપર ભાર હોય ને એટલે તમે વાળ ઉતારો ને એટલે માથાનો ભાર હળવો થાય. માથામાં સીધા સૂર્ય કિરણો આવે, આ વાળ એ કિરણોને આચ્છાદિત કરે. વિટામિન ડી આપણે લેવું હોય તો માથે વાળ ન હોય ને તો એ સીધા સૂર્ય કિરણો આપણા મસ્તકના ભાગેથી શરીરની અંદર પ્રવેશ કરી અને આપણા શરીરને રૂષ્ટ કરે છે. આ ડી વિટામિન સૂર્ય કિરણો લેવાની વાત છે ને, એવી રીતે છે. જે વિદ્યા જોતી હોય ને એ માથે વાળ ન હોય ને એટલે તત્કાલ એ વિદ્યાઓ તરત આપણા મગજમાં માથાના ભાગથી ઉતરી જાય છે. કોઈ આવરણ ન જોઈએ. એટલે તો વિદ્યા અભ્યાસ વખતે મુંડન કરાવવાનું હોય છે બાળકોને. સંસ્કૃતના અમારા ક્લાસોમાં, અમારે સંસ્કૃત પાઠશાળાઓમાં એવું જ હોય છે. જે બ્રાહ્મણ, જે સાધુ ભણવા જાય એને પહેલાં મુંડન કરાવવું પડે. મુંડન કરાવીને પછી ભણવું પડે. અત્યારના છોકરાઓ શા માટે એટલા હોશિયાર નથી બનતા? શા માટે આટલી વિદ્યાઓમાં એને રસ નથી? એ મોટા મોટા જીઠાળા વાળ લઈને જાય ને આ ચારેય બાજુ અંબુડા ભેગા કર્યા હોય ને આમ ફેશન ને આમ ફેશન કરીને ફરે. એ ફેશનમાં ને ફેશનમાં રહે, એમાં વિદ્યા કાંઈ બહુ આવે નહીં. એટલે ચોલ સંસ્કારનું પણ એક અનોખું અનેરું મહત્ત્વ છે. અને ચોલ સંસ્કાર થયા પછી પ્રભુ ત્યાં રમે છે ને. પ્રભુના પિતાશ્રી દશરથ મહારાજા, અને દશરથ મહારાજાના એક મિત્ર છે, એનું નામ છે નિષાદ રાજ. એ નિષાદ રાજ ને દશરથ મહારાજાના મિત્ર છે. એ નિષાદ રાજ ગરડા થયા છે. એને મનમાં થયું કે મારા મિત્રને ઘેરે બહુ વર્ષે દીકરાનો જન્મ થયો છે, લાવ એના વધામણા તો મારે કરવા પડે ને. પણ વૃદ્ધ શરીર છે એટલે એ વધામણા કરી શકવા જઈ શકે એમ નથી. એટલે પોતાના દીકરા ગુહને, દશરથ મહારાજાનો દીકરો ગુહની કથા આવે છે. આગળ વન વિચરણ કરવા નીકળશે ને ત્યારે ગુહની કથા. એ ગુહને
નિષાદ રાજ પોતાના હાથે મોજડી બનાવે છે અને એ મોજડી બનાવી અને ગુહના હાથમાં સોંપીને કહે છે કે ગુહ, આ મોજડી તું લઈ જા, બીજા કોઈને દશ નહીં, આ મોજડી તું સીધા રામને દેજે. ગુહ મહારાજા કહે, એ પણ નાનું બાળક છે, હજી નાના છે ગુહ, મોટા નથી. જેવા ભગવાન રામ છે એવા જ ગુહ મહારાજા છે. એટલે ગુહ મહારાજા મોજડી લઈને આવે છે અને અયોધ્યામાં આવે છે. એટલે અયોધ્યામાં આવતા થાકી જાય છે એટલે મોજડી પોતાને કપડાં ટોપલી એ સરયુ કિનારે મૂકે છે અને સરયુમાં નાવા જાય છે. એ જ વખતે ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન સહિત બધા સરયુ કિનારે રમવા માટે આવે છે. અને રમવા માટે આવે ને, પ્રભુના નજરમાં મોજડી પડી, બાલ પ્રભુના નજરમાં આ મોજડી પડી. એટલે પ્રભુને થયું મોજડી સુંદર છે. પ્રભુએ તરત એ મોજડી પહેરી લીધી. મોજડી પહેરીને તા ગુહ નાતો નાતો ત્યાં નજર ગઈ એની, મારી મોજડી કોઈ બાળક પહેર્યો છે. એટલે કહે છે, ઓય મારી મોજડી કાઢી દે, આ મોજડી તારા માટે નહીં, આ મોજડી હું લાવ્યો છું, મારે રામ માટે લાવ્યો છું, મારે રામને પહેરાવવાની છે, તું મારી મોજડી મૂકી દે. પ્રભુ કહે કે એ રામ હું જ છું, મેં જ તારી મોજડી સ્વીકાર કરી છે, હું જ તારી મોજડી પહેરીને બેઠો છું. કેવું પછી તો રામ ભગવાન અને ગુહની પણ મિત્રતા થઈ છે. દશરથ મહારાજા નિષાદ રાજની જેવી મિત્રતા હતી એવી જ મિત્રતા આજ ગુહની અને રામ ભગવાનની થઈ છે. પણ એ ગુહ છે ને એ બચપનથી બાણ વિદ્યામાં નિપુણ હતા, બાણ વિદ્યાના નિપુણ હતા. દશરથ મહારાજા પાસે ગયા એટલે દશરથ મહારાજાએ ગુહને કીધું કે જેવા તારા પિતા બાણ વિદ્યા જાણે છે એવી તું બાણ વિદ્યા જાણે છે? ગુહ કહે કે હા, હું બાણ વિદ્યા જાણું છું ને, મને ખબર છે, મને બધી પાઠનું યાદ છે. ઓહો, તું બાણ વિદ્યા જાણે છે તો પછી મારા દીકરાને તું બાણ વિદ્યા શીખવાડીશ? એટલે કે કંઈ વાંધો નહીં, હું શીખવાડું. પછી રામ ભગવાનને બાણ વિદ્યા શીખવાડે છે. રામ ભગવાનને સૌથી પ્રથમ જો કોઈએ શિક્ષા આપી હોય ને તો એ શિક્ષા બીજા કોઈએ નહીં, ગુહ મહારાજાએ આપેલી છે બાણ વિદ્યાની શિક્ષા. ગુહે રામ ભગવાનને સૌથી પહેલી બાણની શિક્ષા આપેલી છે. અને પછી એ તો વશિષ્ઠ મુનિના આશ્રમે ગયા છે ને ભણ્યા છે ને ત્યાં વિદ્યાઓ લીધી છે ને બધું શીખ્યા છે. બાકી પહેલી વિદ્યા મહારાજે ભગવાને જો કોઈની પાસેથી શીખી હોય ને તો એ કોણ છે? ગુહ મહારાજા છે. ગુહ પાસેથી. અને પછી એનો અભ્યાસ કરતા હતા. અભ્યાસ કરવા માટે રામ ભગવાને કીધું, હવે હું શીખું છું, હું બાણનું અનુસંધાન કરું છું, મારા બાણના રસ્તામાં કોઈ આવશો નહીં, જે આવશે એને હું મૃત્યુ દંડ આપીશ. આવું જ્યાં કીધું તો કંઈ વાંધો નહીં, ચારેય બાજુ બધા ઊભા છે ને ભગવાને બાણનું અનુસંધાન કર્યું છે ને જેવું બાણનું અનુસંધાન કરે છે ને એ જ વખતે જંગલમાંથી એક સિંહ તરાપ પાડીને ભગવાનને મારવા માટે જાય છે. ભગવાન માથે તરાપ મારવા જાય છે એ જ વખતે ગુહે પોતાના બાણથી એ સિંહને વીંધી અને એક બાજુ નાખી દીધો. એ ભગવાન રામે કીધું કે અરે ગુહ, આ શું કર્યું તે? મેં ના પાડેલી કે મારા રસ્તામાં જે આવશે એને હું મૃત્યુદંડ આપીશ. મારે ઉપર મારવા આવેલા સિંહને તે શા માટે બાણથી માર્યા? માટે હું તને મૃત્યુદંડ આપીશ. ત્યારે ગુહ કહે કે પ્રભુ, મૃત્યુદંડ આપો તો આપો, મને મૃત્યુદંડ સ્વીકાર છે, પણ કોઈ પ્રાણી, કોઈ જીવ મારા પ્રભુ ઉપર હુમલો કરે અને એને આંચ પહોંચાડવાની કોશિશ કરે અને મારી વિદ્યા ત્યાં કામ ન આવે તો મારી વિદ્યા નકામી છે. મેં મારી વિદ્યાથી તમારી રક્ષા કરી છે, તમારે મૃત્યુદંડ આપવો હોય તો મને સ્વીકાર છે, પણ હું તમારા ઉપર એક પણ આળ ક્યારેય આવવા દઈશ નહીં. અને એ વાતથી ભગવાન રામ પણ રાજી થયા, દશરથ મહારાજા પણ રાજી થયા. અને એ પછી ગુહને દશરથ મહારાજાને ભગવાન રામે શૃંગવેરપુરના રાજા બનાવ્યા છે. શૃંગવેરપુર એને આપ્યું છે. એટલે જ્યારે વનમાં ભગવાન જાય છે ને ત્યારે ગુહ મહારાજા કહે છે કે શૃંગવેરપુર પ્રભુ તો તમારું જ છે, તમારે રહેવું હોય એટલું અહીંયા રહો. અયોધ્યાનું એક ભાગ છે શૃંગવેરપુર, એ ગુહને ભેટમાં આપેલું છે. એટલે ગુહ રાજા કહે છે શૃંગવેરપુર તમારું છે, તમારે જેટલું રહેવું એટલું તમે અહીંયા રહો. આ શૃંગવેરપુર મહારાજ દશરથે અને ભગવાન રામે ગુહને ભેટમાં આપેલું આ ગામ છે.
ભગવાન રામની તો અદ્ભુત અલૌકિક ગુરુ વશિષ્ઠજીના આશ્રમે પછી જશે, આશ્રમથી આવશે, વિશ્વામિત્ર માગવા આવશે, જશે અહલ્યાનો ઉદ્ધાર, સીતા સાથે મિલન, રામ સીતાના લગ્ન, આ બધી કથાઓ અદ્ભુત છે ને બધી કથાઓ આપણે સમયે સમયે થોડી સાંભળશું. લગભગ હવે તો આજ સાંજ સુધીમાં રામસ્વામી તો આવી જશે, એટલે કાલથી તો કથામાં રામસ્વામી બેસે. અહીંયા મારો વારો પૂરો થાય છે. આજ સુધી તમારા આગળ જે કથા કરી, તમારા આગળ જે શાસ્ત્રોની વાતો કરી, મેં રામચરિત માનસની કથા પહેલી વાર કરી છે. કોઈ દી રામચરિત માનસની કથા મેં કરી નથી. ભગવાનની ભાગવતની કથાઓ ઘણી કરી, સત્સંગી જીવનની કથા કરી છે, શિવ પુરાણની કથાઓ કરી છે, અષ્ટાદશ પુરાણની 18 પુરાણ છે, એમાંથી લગભગ 8-10 પુરાણોની કથાઓ મેં કરેલી છે. પણ રામચરિત માનસની કથા આજ પહેલી વાર મેં આ તમારા સમક્ષ રજૂ કરી છે. મારી બુદ્ધિથી, મારી મતિથી, મારા મનમાં જેવું સૂઝ્યું, ઠાકોરજીએ જેવું સૂઝાડ્યું ને એવું રજૂ કર્યું છે. ભગતે કીધું કે તૈયારી કરે છે, પણ હું માનું છું, હું તૈયારી ગમે એટલી કરીને આવું ને એ તૈયારી મારી સાઈડમાં જ પડી રહી છે. અહીંયાથી શું બોલાય છે ને એ મને ખબર રહેતી જ નથી. આમને હું આપું છું ચોપાઈઓ ને એવું બધું, તો એ વિચાર કરતા હોય છે કે આ ગાશે કેદી, આવશે કેદી, કેમ કે ખબર જ નથી રહેતી. અહીંયા બેઠા પછી ભગવાનની આ શક્તિ છે, પરમ ગુરુ હનુમાનજી મહારાજના આશીર્વાદ છે કે જે હોય તે આ તો ભગવાન શક્તિ આપે છે ને બોલાય છે. બાકી આપણે કંઈ બોલી શકીને વાત સમજાવી શકીએ એવા સમર્થ છીએ નહીં. પણ છતાંય ભગવાનની કૃપાથી તમે પેલી રામચરિત માનસની કથાનો યોગ આપ્યો, એટલે ગિરનારી મંડળવાળા બધા સોમાભાઈ, આપ સૌ ભક્તોનો અત્રેથી હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરજો. હજી તો અમારી સત્સંગમાં પાપા પગલી છે, મારો માગવાનો અધિકાર છે, મારી દક્ષિણા છે. પૈસાની દક્ષિણા મારે જોઈતી, આપણે પૈસાથી ક્યારેય કોઈ કથાને તોલતા પણ નથી, પણ માગવાનો અધિકાર છે. ત્યારે રામેશ્વર ભગવાનના દર્શન કરો, તમારા ગામે જાઓ, કોઈ પણ પ્રભુના દર્શન કરો. તમને જે ઈષ્ટમાં શ્રદ્ધા હોય ને એ ઈષ્ટમાં શ્રદ્ધા હોય ને એના દર્શન કરતાં એકવાર આ દેહને યાદ કરજો, આ સાધુને યાદ કરીને કહેજો કે આ સાધુ ખૂબ કથા કરી અને હરેક ભક્તોને સત્સંગના રંગે રંગાવી, એવી મારા વતી ભગવાનને તમે મારા તરફથી ભગવાનને પ્રાર્થના કરજો. એટલી માંગણી તમારા આગળ રજૂ કરી. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને આજની કથાને અહીંયા વિરામ આપીએ. હરિ હરિ બોલ પ્યારે, હરિ હરિ બોલ, હરિ હરિ બોલ પ્યારે, હરિ હરિ બોલ. ગોવિંદ માધવ હરિ હરિ બોલ, ગોવિંદ માધવ હરિ હરિ બોલ. હરિ હરિ બોલ પ્યારે, હરિ હરિ બોલ, હરિ હરિ બોલ પ્યારે, હરિ હરિ બોલ. ગોવિંદ માધવ હરિ હરિ બોલ, ગોવિંદ માધવ હરિ હરિ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ. બોલો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ 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 નારાયણ, નારાયણ નારાયણ નારાયણ. બોલો રામચંદ્ર ભગવાન કી જય.
માટે ભક્તજનો જ્યારે આવી સરસ મજાની જ્યારે ભાગવત સપ્તાહ આપણે રામચરિત્ર માનસની કથા જ્યારે બેસાડી અને આપણને આવો સોમદાસ બાપાએ આવો સરસ મજાનો લાભ લેવડાવ્યો છે તો એકદમ જોરદાર તાલીઓથી આપણે સોમ બાપાને વધાવીશું. એ જ રીતે ગિરનારી સેવા સમિતિ બાપુનગર એમનો ખૂબ ખૂબ આભાર. ભક્તજનો તમે આ ભક્તોનો જેટલો આભાર માનો એટલો તમારી માટે ઓછો જ પડશે. ભક્તજનો આ એક કથા નથી પૈતી તો અમારા ગોવિંદ બાપા કહેવા આવ્યા કે આપણે ઋષિકેશમાં પણ એક કથા 6ઠા મહિનામાં કંઈક બેસાડે છે. તારીખ 9/6/2025 આપણે ઋષિકેશમાં આપણે કાલી કમલી છે આશ્રમ, એ આશ્રમમાં આપણે આ બધા ભક્તજનો ગિરનારી પરિવારવાળા બધા બેસાડવાના છે. તો એમને બધાને એકદમ જોરદાર તાલીઓથી વધાવીશું. પૂર્ણાવતીની તારીખ છે 15/6/2025 જેઠ વદ 14 ને રવિવાર. જે ભક્તોને જવાનું હોય તે ભક્તો બધાએ અમારે ગિરનારી સેવા સમિતિ છે એમનો બધાએ સંપર્ક કરજો. ભાઈ સોની પરમ ભગવદ્ય અખંડ સૌભાગ્યવંતા સર્વેષ્ટાબેન જીતુભાઈ ચડાસણા, પરમ ભગવદ્ય આશાબેન સુરેશભાઈ, રમીલાબેન રાજુભાઈ સોજા, શર્મિષ્ઠાબેન જીતુભાઈ ચડાસણા, આશાબેન સુરેશભાઈ, આ તમામ ભક્તજનો જ્યારે સ્વાગત થતું હોય ત્યારે ભક્તજનો આપણે એમને તાલીઓથી વધાવી એ આપણી ફરજ છે. અખંડ સૌભાગ્યવંતા કિમી સનીભાઈ, પરમ ભગવદ્ય મણિલાલ કરશનદાસ પડુસણા, પરમ ભગવદ્ય જયંતિભાઈ આરતી રોજે ઉતારો રે, ચરણ તણો ચરણામૃત લઈને પ્રેમે પાર પખાડો રે, કૌશલ્યાના કુંવર તમાર આરતી રોજે ઉતારો રે, સરયુ જળથી સ્નાન કરાવું તિલક કરો રૂપાળો રે, અંગે ઉત્તમ આભૂષણ ને નયને કાજળ કાળો રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે, કેળ કટારી ધનુષધારી રઘુવીર ને શણગારો રે, અહલ્યા થઈને પડું ચરણમાં તન મન ધન સૌવારો રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે, કાગ ભૂષંડી રૂપ ધરીને રાઘવને રમાડો રે, સબરી થઈને સામે બેસી મીઠા બોર જમાડો રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે, મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવો રે, પુરુષોત્તમ કહે દાસ બનીને ચાહો સરળ તમારું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ
સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધે એ વાલે કરુણા બહુ કીધે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી કપૂર ગૌરમ કરુણાવતાર સંસાર સારમ ભુજગેન્દ્રહાર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામિ સરિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહર સર્વ મંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે બોલો रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय उमिया मात की जय रामेश्वर भगवान ની જય स्वामी नारायण भगवान ની જય नमः पार्वती पते हर हर महादेव हर